છે ને બાકી વગર ડ્રાઈવરે જો આ જીપીએસ છે. કેમ છો મિત્રો, બધા મજામાં? જો તમારું સ્વાગત છે કે નવા વ્લોગમાં. ને અત્યારે આપણે આવી ગયા છીએ વાડી, અને વાડી આપણે જીપીએસથી સા ઉગાડવી છીએ. તેના માટે આ વિડીયો સ્પેશિયલ બનાવેલો છે. જીપીએસથી કઈ રીતનું આપણે ટ્રેક્ટરમાં સેટિંગ કરે છે અને કઈ રીતે સા ઉગાડે છે. હાલો તમને આગળ વિડીયો એમ દેખાડું. જો આ સાઈડથી ચાલુ કરી દીધું હતું, અને જો આ અહીંયા દાયકો છે ચાલુ કર્યું જ છે. જો જાય છે સીધી પટ્ટી પડે તો જ આ જો તમે આગળ આવે એટલે તમને ટ્રેક્ટર દેખાડું કઈ રીતે છે એમ. જો જુઓ તમે સા જીપીએસથી સા ઉગાડવાના. જોઈએ જો આગળથી ટ્રેક્ટર આવે છે તમે જુઓ, અને દી આઠનો ટાઈમ છે ત્યારે લગભગ જો ટ્રેક્ટર આવે છે. જીપીએસ કોઈ પણ જીપીએસથી સાવંડ ગામમાં લાઠી તાલુકો અને જિલ્લો અમરેલી ઉગાડવાનો હોય સાવંડ ગામની આજુબાજુમાં, તો હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઈ. ઓટોમેટિક હો બધું. પાડી છે ને લીટી. અને જીપીએસથી એક હરું સા ઉપર સા દોંડવો ન પડે, બાજુમાં નવો સા લેવો પડે. જો એટલે ઝડપથી થઈ જાય ને આપણે સાદા ઉગાડવું એટલે સા ઉપર સા દોંડવો પડે. ઓટોમેટિક ટ્રેક્ટર હાલે, ખાલી શેડે વાળવાનું જોઈએ. ઉપર જો જીપી જો આ રીતે નવો સાજ લઈ લે. હાલો તમને આગળ દેખાડો એનું જીપી એસ કે આપેલું છે. ફૂટપટ્ટી માંડીને જેમ લીટો પડે એમ લીટો પડે. ને આ વીઘા કલાક ઉપરની વીઘા ઉપર પૈસા વીઘે 250 રૂપિયા લે છે. જો કોઈને સા ઉગાડવા બાકી હોય, અમારા ઘોડે થોડુંક રહી ગયા હોય પાછા, ઉપર ઉનાળું પીસ કરેલું હોય એ બધા બાકી હોય, તો કોન્ટેક્ટ તમને નંબર આપી દઈ, કોન્ટેક્ટ કરી લેજો. જો હવે ટ્રેક્ટર આવે છે ને ડ્રાઈવર વગર આવે એમ ના માયલો આવે. જો આ જીપીએસનો કમાલ. ને ડ્રાઈવર જો અહીંયા હારે જ ઊભા છે. જો
ખાલી શેઢે વાળો રહેવું પડે અને ટ્રેક્ટર જો બે બાજુ લાંબો સા હોય એટલે એને મજા જ આવે આમાં. વગર ડ્રાઈવર આવે છો જોઈ લ્યો તોય પટો જ પડે. છે ડ્રાઈવર શેઠે ઊભા છીએ જોઈ લે છે ને બાકી વગર ડ્રાઈવર જો આ જીપીએસ છે. જો આખા ટ્રેક્ટરનો કંટ્રોલ આની ઉપર જો જીપીએસ શેઠે મેં કીધું છે અને આખા ટ્રેક્ટરનો કંટ્રોલ જો અહીંથી ચાલુ છે. જોઈ શકો છો તમે જો આમ ટ્રેક્ટર હાલે લાઈટ ચાલુ છે તે હાથમી દેશો હવે જો ચાલો આજનો વ્લોગ અહીંયા સુધી છે. તમને કેવું વ્લોગ લાગ્યું કોમેન્ટ કરજો. જીપીએસથી આપણે પહેલી વાર આ ઉગાડેલા બહુ સરસ થાય છે કે સનેડાથી આપણે હવે ખેતી કરવાની છે એટલે જો સા હોય તો બજાર સારું રહે એટલા માટે